ભરૂચના માર્ગો પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાનું શક્તિ પ્રદર્શન ઉમટી જનમેદની જન આશીર્વાદ યાત્રામાં જોડાયા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ભરૂચ લોકસભા બેઠકનો રાજકીય જંગ ચરમસીમાએ પહોંચ્યો છે અને વિવિધ રાજકીય પક્ષ બેઠક ઉપર પોતાની જીતના દાવા સાથે રાજકીય યુદ્ધમાં ઝંપલાવી ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છે। સાથે જનતામાં પોતાનો પ્રતિભાવ ઉભો કરવા શક્તિ પ્રદર્શનો પણ કરવામાં આવી રહ્યા છે। ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા સતત ચર્ચામાં રહેલી ભરૂચ લોકસભા બેઠક આ વખતે કાંટે કી ટક્કર જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં એક તરફ ભારતીય જનતા પાર્ટી છે તો બીજી તરફ સામે પક્ષે ઇન્ડિયા ગઠબંધન ભાજપ પાર્ટી જેવી રાજકીય પાર્ટીઓ રાજકીય યુદ્ધમાં ઉતરી ચૂકી છે। આજરોજ ભરૂચ ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ જન આશીર્વાદ યાત્રા યોજી અને ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળેલ આ યાત્રા વિવિધ વિસ્તારમાં ફરી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। આ યાત્રામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત આપ અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ચેતર વસાવાએ યાત્રા થકી આગામી લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી આ અધિકારી સમક્ષ પોતાનું ફોર્મ ભરવાની કવાયત શરૂ કરી છે અને યાત્રા થકી ચેતર વસાવાએ ભરૂચના માર્ગો પર શક્તિ પ્રદર્શન કર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે। ડીજેના તાલ સાથે નીકળેલ આ યાત્રામાં મોટી સંખ્યામાં ચેતર વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના સમર્થકો ઉમટી પડ્યા હતા। લોકસભાની ચૂંટણીના પડઘા વાગી ચૂક્યા છે અને લોકસભાની ચૂંટણીમાં ભરૂચ લોકસભા એ સૌથી ચર્ચાસ્પદ પહેલેથી જ રહી છે, કારણ કે અહીંયા જે કહેવાય કે અહેમદ પટેલનો પરિવાર જે અહીંયા અહેમદ પટેલ સ્વર્ગીય અહેમદ પટેલના પરિવાર પર વસે છે અને અહીંયા આ વખત આદિવાસી વેટે આદિવાસી વસાવા વસાવાની પૂરેપૂરી ટક્કર છે। આપણી સાથે ઇન્ડિયા ગઠબંધનના ચૈતરભાઈ વસાવા છે, આપણે એમને પૂછીશું। ચૈતરભાઈ, શું કહેશો? આજે તમે યાત્રા કાઢી હતી, મોટી માત્રામાં લોકો જોડ્યા હતા, શું લાગે છે? શું આપનો કેવો અભિપ્રાય છે? સૌપ્રથમ તો આપને અભિનંદન, કેમ કે આપને નર્મદા જિલ્લામાં પ્રવેશ જે બંધી હતી એ હટાવીને આપને પ્રવેશ બંધી આપવામાં આવી છે, શું કહેશો? આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ બાપુની અધ્યક્ષતામાં અમે ભરૂચ ખાતે જનસભા અને જન આશીર્વાદ યાત્રાનું આયોજન કર્યું હતું। તમે જોઈ શકો છો, લાખથી પણ વધારે જનમેદની સવારથી દૂર દૂરના વિસ્તારોમાંથી અહીં ઉપસ્થિત થઈ 7 વિધાનસભામાંથી રેલી સ્વરૂપે લોકો આવ્યા અને કાળઝાળ ગરમીમાં પણ ખડે પગે આટલા લાંબા અંતર સુધી લોકો ચાલે છે, ત્યારે હું ચોક્કસ માનું છું કે ખાધા પીધા વગર લોકો આટલું સમર્થન કરતા હોય ત્યારે ભરૂચ લોકસભા મને પૂરો વિશ્વાસ છે કે પૂરી મહેનત કરીને અમે 50,000ની લીડથી જીતવાના છે, એ મને પૂરો વિશ્વાસ છે। ચૈતરભાઈ, શું કહેશો? ખાસ કરીને મનસુખભાઈ વસાવા પણ મેદાનમાં છે અને જે 6 ટર્મથી જીતતા આવ્યા છે અને 7મી વાર એમને રિપીટ કરવામાં આવ્યા છે અને જે કહેવામાં આવે કે છોટુભાઈ વસાવા છે જે પણ આદિવાસી દિગ્ગજ નેતા કહેવાય છે, એમના પણ પુત્ર દિલીપ વસાવા પણ ચૂંટણી જપમાં ઝપલાવાના છે, શું કહેશો? કેવી રીતે જુઓ છો તમે? આ લોકસભામાં સીધો જંગ મનસુખ દાદા સાથે છે અને મનસુખ દાદાને 30 વર્ષ ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ આપ્યા છે। પોતાની સરકાર હતી એ ધારતા તો બધું જ કરી શકતા, પણ આજે પોતાની ગ્રાન્ટ પણ એ વાપરી નથી શકતા, એક કાર્યાલય પણ આ વિસ્તારમાં એ પોતે ખોલી નથી શકતા, ત્યારે એમની ઉંમર થઈ છે। હવે મનસુખ દાદાને આ વખતે રજા આપવા માગે છે લોકો અને અમારા જેવા યુવાન તૈયાર થયા છે, ત્યારે અમને એક તક મળવી જોઈએ એવું અમે માનીએ છીએ। આવનાર દિવસોમાં ભરૂચ સિટીને એક મહાનગરપાલિકાનો દરજ્જો મળે, નર્મદાનો જે કાંઠા વિસ્તાર છે ભરૂચથી લઈને આખો રિવરફ્રન્ટ બને એ મારું સપનું છે। સાથે નેશનલ હાઈવે અંકલેશ્વરથી વાલિયા તરફ ડબલ લેનનો હાઈવે બને એ મારું પૂરું સપનું છે, તો એ બધું કરીએ એ હું વિનંતી કરું છું। ચૈતરભાઈ, છેલ્લો સવાલ। મનસુખભાઈ દાવો કર્યા છે કે અમે 5 લાખ વોટે જીતશું, શું કહેશો તમે? હા, તો એ તો એમનો અહમ છે। લોકો નોટબંધીમાં એટલા હેરાન થયા છે, કોરોનામાં એટલા હેરાન થયા છે અને નર્મદાનું જે પૂર આવ્યું તો તમે જોયું હશે કેટલા લોકો હેરાન થયા છે। આ યુવાનોને જીઆઈડીસીમાં નોકરીઓ નથી, શાળાઓમાં માસ્તરો નથી, ટીચરો નથી, ત્યારે આ એમનો એક ઘમંડ બોલે છે અને આ વખત એમનો ઘમંડ તૂટી જશે। તો આ તમ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા કે જેમને આજે આશીર્વાદ યાત્રા કરી અને મોટી માત્રામાં મોટી સંખ્યામાં પબ્લિકને જે છે તે પબ્લિક પણ એમની સાથે એમને સ્વયંભૂ જે છે સમર્થન કરવા ઉમટી પડી હતી। સમીર પટેલ, નાડી પ્રહાર ન્યૂઝ, ભરૂચ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।